નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારા માટે એક એવી વાસ્તુ ટીપ લઈને આવ્યા છીએ કે જો તમે આને અનુસરશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। આજે આપણે માતા લક્ષ્મી અને ભગવાન ભોળાનાથ વિશે વાત કરીશું। જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની વાસ્તુ ટિપ્સ વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ વાસ્તુ ટિપ્સ। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। વાસ્તુશાસ્ત્રમાં ઘરની બે એવી દિશા વિશે જણાવ્યું છે જ્યાં ભગવાન શિવ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે। આ દિશાને લઈને ખાસ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેને કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શિવના આશીર્વાદ મળે છે। વાસ્તુશાસ્ત્રમાં ઘરની બે એવી દિશા વિશે જણાવ્યું છે જ્યાં ભગવાન શિવ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે। આ દિશાને લઈને ખાસ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેને કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શિવના આશીર્વાદ મળે છે। જેના પર ભગવાન શિવના આશીર્વાદ હોય તેને આકસ્મિક મૃત્યુ જેવી ઘટનાનો ભય રહેતો નથી અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળી જાય તો જીવનમાં સુખ સમૃદ્ધિની ખામી રહેતી નથી। તેવામાં માતા લક્ષ્મીની કૃપા અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા હોય તો ઘરની આ દિશામાં ખાસ ઉપાય કરવો જોઈએ। કઈ દિશામાં છે ભગવાન શિવનો વાસ? ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ભગવાન શિવનો વાસ હોવાનું માનવામાં આવે છે। આ દિશામાં ક્યારે કાળા રંગનો ઉપયોગ કરવો નહીં। સાથે જ આ દિશામાં તૂટેલી ફૂટેલી વસ્તુઓ પણ ન રાખો। કઈ દિશામાં હોય છે માતા લક્ષ્મીનો વાસ? ઘરની ઉત્તર અને પશ્ચિમ દિશામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। આ દિશામાં માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર લગાડવાથી ભાગ્યોનો સાથ મળે છે। આ દિશાને હંમેશા સાફ રાખવી જોઈએ। સાથે જ એક ચાંદીના સિક્કાને લાલ કપડામાં બાંધીને રાખવો જોઈએ। આમ કરવાથી ઘરમાં ધનની ખામી રહેતી નથી। માતા લક્ષ્મી અને ભગવાન શિવને પ્રસન્ન કરવાનો ઉપાય ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે તે માટે ઉત્તર પૂર્વ દિશા જ્યાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે ત્યાં ચંદન રાખવું જોઈએ। સાથે જ આ દિશામાં ગંગાજળનો છંટકાવ પણ કરવો જોઈએ। ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં જો મુખ્ય દરવાજો હોય તો રોજ સાંજે ત્યાં દીવો કરવો જોઈએ। આમ કરવાથી પ્રગતિના નવા નવા રસ્તા ખુલતા રહે છે।